મિત્રો, મારી ઓપીડીમાં બનેલી આ એક સત્ય ઘટના છે. ધ્યાનથી સાંભળશો. માત્ર પાત્રોના નામ ચેન્જ કરવામાં આવ્યા છે. 13 વર્ષનો આર્યન એ ખૂબ મળતાળા સ્વભાવવાળો, બહોળું મિત્ર મંડળ ધરાવતો અને હસમુખા સ્વભાવ, મિલનસાર સ્વભાવવાળો બાળક. એકાએક જ એણે પોતાના મિત્રો સાથે મળવાનું બંધ કરી દીધું. ગુમસુમ અને એકલો રહેવા માંડ્યો. તો એમના પિતા મનોજભાઈને આ વસ્તુનો ખ્યાલ આવ્યો અને એક દિવસ આર્યન પોતાના રૂમમાં બેઠો હતો તો મનોજભાઈ એના રૂમમાં ગયા અને પૂછ્યું કે બેટા કેમ મૂંઝાય છે, શું પ્રોબ્લેમ છે તને, મને કહે. તો પહેલાં તો આર્યને ખચકાટ અનુભવ્યો, પણ પછી એણે પોતાનું કિસ્સણ ઊંચું કર્યું અને બતાવ્યું કે ડેડી, અમારો છાતીનો ભાગ ખૂબ મોટો લાગે છે અને બહારથી પણ મોટો દેખાય છે, તો મને ખૂબ શર્મ સંકોચ થાય છે અને તેથી હું બીજા સાથે હળવા મળવામાં સંકોચ અનુભવું છું. તો મનોજભાઈ પરિસ્થિતિની ગંભીરતા પારખી ગયા અને મારી પાસે કન્સલ્ટેશન માટે લઈ આવ્યા અને કીધું કે સર, આ મારા બાળકને શું થયું છે. તો મેં એની તપાસ કરી આર્યનની. મને લાગ્યું કે બાળક તો એબ્સોલ્યુટલી નોર્મલ છે, પણ મનોજભાઈને મેં પછી સમજાવ્યું કે જો મનોજભાઈ, આર્યન 13 વર્ષનો થયો છે અને એના શરીરમાં હવે હોર્મોનલ ચેન્જીસ ચાલુ થયા છે અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઇમ્બેલેન્સને લીધે આ ગાયનેકોમેસ્ટિયાની તકલીફ છે, જે 50% જેટલા બાળકોને થાય છે. અને ક્યારેક એક જ નિપલ અથવા તો બંને નિપલમાં સોજો લાગે છે, દુખાવો પણ ક્યારેક થાય છે, પણ મોટે ભાગે 6 મહિનાથી 2 વર્ષ સુધીની અંદર એ તદ્દન મટી જાય છે. જો 2 વર્ષ પછી પણ આ પ્રોબ્લેમ ચાલુ રહે તો જ આપણે આગળ તપાસ કરવી પડે, પણ હમણાં કોઈ તપાસ કે ચિંતા કે સારવાર કરવાની જરૂર નથી. અને આર્યન પણ આ કાઉન્સેલિંગ સાંભળીને રિલેક્સ થઈ ગયો, મનોજભાઈ પણ રિલેક્સ થઈ ગયા અને પછી મનોજભાઈ સાથે મારી વાત થઈ તો આર્યન ફરીથી પોતાના મિત્રો સાથે પોતાના અસલી મિજાજમાં આવી ગયો હતો. થેન્ક યુ.